જય માતાજી મિત્રો, જય માતાજી. વિસનગર આવી ગયા છીએ. વિસનગર નાસ્તાની શરૂઆત કરી દીધી. આ બધું હાર્દિકભાઈ, કરણભાઈ, કેવલજી, કિશનજી એ જ રહેવાના, કોઈ બદલાવાનું નહીં. તો અંબાજી જવા નીકળી ગયા છીએ અને એટલો નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે. બોલો. એ તો રહેવાનું તાને હવે આપણો. ખીચડી પણ મંગાવી દીધી હતી, આવી ગઈ છે. સાથે પાપડી 50% તો થઈ જઈએ. ગાઈઝ અમારા બંકર રેડી થઈ ગયા. રેનકોટ પહેરીને, હેલ્મેટ પહેરીને સેફટી સાથે જ છીએ આજે તો. એક્ઝેક્ટ આપણે પહોંચ્યા છીએ વડનગરવાળી ચોકડીએ. આ તરફ જાય તો ઉમતા અને પેલી બાજુ જઈએ તો વડનગર તરફ જઈ રહ્યો છે. કેવલજી કંઈક કહેવા માંગી રહ્યા છે. હોય ને તો હેલ્મેટ લઈને આવજો, કારણ કે સેફટી પહેરી બહુ જરૂરી છે. તો જોઈશું નકર કશું નહીં ભાઈ. રેડી થઈ ગયા છીએ. ગાઈઝ આપણા સાથી મિત્રો અહીંયા આવી ગયા છે. બાઈકો લઈને અંબાજી જવા નીકળી ગયા છે. આ છે કેવલજી. સરસ મજાના ડુંગરા પ્રકૃતિના પોરે જોવા મળી રહ્યા છે. તમને આપણે કિશોરિયા ઘાટે એક સેલ્ફી પોઈન્ટ ત્યાં આગળ આવી ગયા છે. ત્યાં આગળ મસ્ત સરસ મજાનું લોકેશન છે. અહીંયા જોઈ શકો છો તમે. સાથી મિત્રો દોડીને આવી રહ્યા છે. કિશનજી તો પડીને બેના બસ થઈ ગયા. સાથે હાર્દિકભાઈ પણ પડી ગયા છે. કેવલજી ક્યાં ગયા આઈફોન? જોઈ શકો છો અહીંયા પથ્થરોનું કોતરો જોવા મળી રહી છે. અહીંયા કિશોરિયા ઘાટ ઉપર ચડતા થોડુંક ધ્યાન રાખવું પડે છે, કારણ કે ધાર બહુ ઊંચો છે. તો સલામતીથી વાહન ચલાવવું અહીંયા. કાંઈ સરસ મજાની અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે સેલ્ફી પોઈન્ટ ઉપર. કરણ સાથે કિશનજી કેમેરામેન બની ગયા છે. ગાઈ અહીંયા અમારા સાથી મિત્રો મસ્તીના મૂડમાં છે. સાથી મિત્રો મસ્તીના મૂડમાં અહીંયા ઝૂમી રહ્યા છે. ઝૂમવાનું બંધ કરી દીધું. શક્તિપીઠ સર્કલ કહેવાય છે, ત્યાં આગળ આવી ગયા છીએ. આ તરફ આબુ તરફ રોડ જઈ રહ્યો છે. સર્કલ છે, સર્કલથી આપણે ડાબી સાઈડ વળી ગયા છે. અહીંયા આ જગદંબાના ગબ્બરના મંદિર તરફ જવાનો રસ્તો છે. 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા તરફ અંબાજી ગબ્બર છે તે તરફ અહીંયાથી રસ્તો સીધો જઈ રહ્યો છે. અભયારણ્ય તરફ આપણે જઈ રહ્યા છીએ. આગળ સરસ મજાનું મસ્ત આપણે ગબ્બર તરફ જાય છે. સારા સૂર્યના દર્શન કરવા આપણે જઈશું. ત્યાં જોઈશું મોબાઈલ એલાઉડ હશે તો દર્શન કરાવી દઈશું તમને. જો ડુંગરાના દર્શન દેખાઈ રહ્યા છે. વ્યૂઝ આવી રહ્યો છે સરસ મજાનો મસ્ત.
ફાઇનલી ગાય 51માં શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ છે જેનું મુખ્ય દ્વાર અહીંયા છે મા જગદંબાનું, અને ત્યાંથી આપણે ઉડન ખટોલા અને અંબાજી ગબ્બરના અહીંયાથી દર્શન કરાવીશું અને ત્યાં બતાવીશું તમને ત્યાંનો વ્યૂ નજીકથી. ગાઈઝ આ છે ફાઇનલી મા જગદંબાનો ડુંગર છે અને ત્યાંથી રોપવે ઉપર તરફ જઈ રહ્યા છે અને નીચે પણ જઈ રહ્યા છે. અહીંયા રોપવેની પણ સરસ મજાની સગવડ છે. સાથી મિત્રો અહીંયા અમારા પાર્કિંગ કરી દીધું છે બાઇક. મિત્રો આપણે અંબાજી આવો ને તમે તો પાર્કિંગ વ્યવસ્થિત કરજો, ને આ રીતે બધી ગાડીઓનો લોક વાગી જશે. બરાબર, નેક્સ્ટ ટાઈમ આવો ને ગમે ત્યારે તો બહુ સાચવી પાર્કિંગના પચા બચાવવા ના રહેતા, નકર 500 આલ્યા વગર જવા મળશે નહીં હોયથી. ખાલી આ ગાડીઓને કેટલા લોક માર્યા જુઓ, તમને બધું બતાવું. चने कौन सा लेके गए? कौन सा चना? બીજું બા તું મૂકતો આય આ બધું તું ઉતાર દે. તું મૂકતો આય એ બધું તું ઉતાર. જોવા મિત્રો આ લોક જુઓ શું નહીં, એમ હોય કારણ પાર્કિંગ ના પચા લે પણ હોય પાર્કિંગ કરી દેજો, ને હોય તો પછી લોક વાગી જાય. મિત્રો હોય હોમો આપણે ઉડન ખટોલામાં જવું હોય ને તમારું ઉપર તો હોયથી સીધું આ ભાઈને જઈને થી સીધું જવાનું, ડાયરેક્ટ ઉપર ચડવું હોય તો હોયથી આપણે ત્યાં ચડવા આપણે લીપના બીપના પૈસા ખર્ચાય નહીં, આપણે ચડી જવાનું ચિંતા કર્યા વગર. જય અંબેમાં. હા અમારા ભાઈબંધો બોલ મારી અંબે જય અંબે. ખબર નહીં હજુ ઉપર જઈને તો મોર બોલી જવાના છે, કારણ કે બધા લીપ લીપ કરતા હતા પણ અમે લેપ બેવા દીધા નહીં. પાણી પાણી થોડું હોય પી લઈએ આપણે પછી આગળ વધીએ. ગબ્બર ચડવાનું હોય કે પગથિયા ચડવાના હોય તારા મારા મિત્ર હાથે હોય છે. અમે થોડું થોડું બ્લોગ બીજું માટે ઉતારીએ. હજુ તો મિત્રો ઉપર ચડ્યા નહીં, એવું લાગે કે લબડીને ઉપર ચડી જઈએ. બોલો એવો થાક લાગી ગયો. જે પાણીની બોટલ પરચેસ કરી રહ્યા હોય અહીંયાથી હજુ તો અડધમાં પહોંચ્યા નહીં. જગદંબાનું સાક્ષાત રૂપ એવું દેખાઈ રહ્યું છે, લોકો એમના આશીર્વાદ લઈ રહ્યા છે. પાણીમાં થઈને સ્કેન થઈને જવાનું આજ તો અમારા ગબ્બર ઉપર. કેવલજી તરસ્યા તો થઈ ગયા હવે. પેલા લક્ઝરી ભાડું પૂછો ને. આ રસપણના પથ્થરમાંથી જો કેટલી મસ્ત સરસ કારીગરી કરીને આ એક બનાવવામાં આવી છે. તો ગબ્બરના અહીંયાથી પણ વ્યૂઝ જોવા મળી રહ્યો છે. ગબ્બર ચડવા માટેનો રસ્તો અહીંયાથી ડાયવર્ટ કરેલો છે. મજાની ચેનો બંગડીઓ લેડી આઇટમ વધારે મળે છે અહીંયા. અંબાજીની ફેમસ છાશ.
પણ એક સરસ મજાનું બે પથ્થરો વચ્ચે રસ્તો કાઢેલો છે, ખબર નહીં ક્યાં જાય છે. વ્યૂ દેખાય છે અહીંયાથી. અંબાજી ગબ્બર પર ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે. સરસ મજાનું અહીંયાથી નજારો પણ જોવા મળે છે. ચડતા ચડતા થાકી ગયા છીએ. મિત્રો આ ઉડાન ખટોલો છે બરાબર, ત્યાંથી તમે જોઈ શકો છો ઉડાન ખટોલાનું કામ કરી રહ્યું છે. અને મા જગદંબાનું મંદિર મામદે અમારા શૂઝ કાઢી રહ્યા, હવે ત્યાં મૂકી દેશે. હવે અમે બંને જઈશું દર્શન કરવા. ચલો મિત્રો, તમને દર્શન કરાવીએ. જય માતાજી, જય અંબે. પગથિયાનો નંબર લખેલો છે 1030. ખબર નહીં હવે કેટલા હે પગથિયા. વ્યૂ દેખાઈ રહ્યો છે અહીંયાની. ફાઇનલી ગબ્બર પર પહોંચી ગયા છીએ. પારસ પીપળીના દર્શન છે. અહીંયા કૃષ્ણ ભગવાનના સ્થળે બાબરી રિચ્યુઅલ ક્રિયા વિધિ કરેલી એવી માન્યતા છે. અંદર લોકેશન છે, અહીંયાથી દેખાય તો બતાવીશું વળતર. 1070માં નંબરનું પગથિયું આવી ગયું છે ગાઈઝ. 1080. ગાઈઝ મા જગદંબાના ધજાના દર્શન અહીંયાથી થઈ રહ્યા છે. અહીંયાથી ટ્રાય કરીશું દર્શન કરવાના. અંબાના સાનિધ્યમાં આવી ગયા છે. સરસ મજાના દર્શન. આપણા સાથી મિત્રોને હવે શોધીશું. ફાઇનલી ગાય મળી ગયા છે આપણા સાથી મિત્રો. અહીંયા નીચે તાકીને લોટપોટ થઈ ગયા એવું લાગી રહ્યું છે. અહીંયાથી મંદિરના ધજાના દર્શન ફરીથી એકવાર કરાવી દઈશું આપણે. જગદંબામાં ભગવતીના સાનિધ્યમાં ફાઇનલી માના ચોકમાં આવી ગયા છીએ. અહીંયા આપણે આપણા સાથી મિત્રો અહીંયા નીચે બેસી ગયા છે. થાકી ગયા એવું લાગી રહ્યું છે. મા જગદંબાના ચોકમાં સરસ મજાનું એવું ચકલીઓ માટે સરસ મજાના ઘર અહીંયા લટકાવેલા છે. અને સરસ મજાના બનાવેલા ઘર છે જોવા મળી રહ્યા છે. સરસ મજાનો દીવડાનો સાથીઓ બનાવ્યો છે અહીંયા. હવે અમે દર્શન કરીને અહીંયાથી રિટર્ન થઈ ગયા છીએ. હવે બૂટ પહેરીને હવે નીચે જઈશું. ઉપરથી નીચે ઉતરવા માટેની સીડી છે, ત્યાંથી આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરીશું. વચ્ચે કોઈ સાઇટ સીન આવશે તો બતાવતા રહીશું. તો જોઈ લો, અહીંયા સરસ મજાનું નજારો દેખાઈ રહ્યો છે. તો તમને એક ખાસ વાત જણાવી દઉં તમને. તો અહીંયા લેઝર શો થાય, કદાચ તમે કોઈ વિડીયોમાં જોયું હોય ઓનલાઈન અથવા ઓફલાઈન તમે જોયો હોય ના જોયો કોઈ ખબર નહીં, પણ અહીંયા થાય છે. જો એનો ટાઈમિંગ આપેલો છે કે માર્ચથી સપ્ટેમ્બર, એમાં 7:30 વાગે ચાલુ થઈ જાય અને ઓક્ટોબરથી ફેબ્રુઆરી 6:30 વાગે. કારણ કે ઉનાળાનો સમય દર્શાવ્યો અંદર અને થોડો બતાવ્યો છે શિયાળાનો, એના કારણે થોડો ટાઈમિંગમાં આગળ પાછું છે. પણ આવો તો 100% જોજો. રાત્રે એવું કોઈ આવજો. ચલો મળી. જય અંબે.
જ હવે ગબ્બરથી ઉતરીને અહીંયા આવી ગયા છીએ બાઈકો જોડે અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે. હવે આગળ જો છું જો તમને એક મસ્ત વસ્તુ બતાવ. કેવલજીનું બાઈક જો અહીંયા પણ એરા જીવનમાં બહુ બધા સેટલમેન્ટ કરવું હોય કણે સેટલમેન્ટ કર્યું બોલો એમને. આઈફોન વાપરે તો એ સમય વાપરે કે વાઈફાઈ થી. આ તો બધું રહેવાનું તાને હવે અમુક એરિયામાં આવી ગયા એટલે ટાવર બાવર ના આવે તો ભાઈ એવું કોઈક આયોજન કરવું પડે. કિશનજી શું કેવું થાય તમારું? ફોટા આવતા નહીં એટલે થોડા નર્વસ થઈ ગયા ને ભૂખ લાગી હોય એવું લાગી રહ્યું. મોઢા પર 12 વાગી ગયા એમના. વાત સાચી છે પણ તો અત્યારે તો 12 વાગ્યા હોય એવું જ લાગી રહ્યું. ગાઈ જઈએ નદી છે પણ થોડુંક પાણી એવું આવે છે. સરસ મજાનું વ્યૂ છે અહીંયા.